ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વાલા વિદ્યાર્થી મિત્રો. આપણે ગઈકાલે તમને થોડાક વ્યવહારો આપેલા હતા પ્રેક્ટિસ માટે. હવે આપણે છેલ્લા થોડા વ્યવહારો બાકી છે પૂર્ણ કરીને આ ચેપ્ટર પૂર્ણ કરીએ અને આપણે શનિવારથી આમનું નવું ચેપ્ટરની શરૂઆત કરીએ. બરાબર? તો આ વ્યવહારો છે. એકચ્યુઅલી પહેલા આ બધા વ્યવહારો કરી દીધા હતા, પણ ખબર નહીં કોઈ કેમેરામાં કોઈ પ્રોબ્લેમ આવ્યો એના લીધે રેકોર્ડિંગ નહીં થયું, એટલે ફરી પાછું કરીએ છીએ. આપણે 2 લાખ રૂપિયા રોકડ આવી ધંધો શરૂ કર્યો, એટલે અહીંયા રોકડ આવે છે એટલે એક અસર રોકડ ખાતે અને બીજી અસર મૂડી ખાતે. રોકડ ખાતું એટલે માલ મિલકત ખાતું, મૂડી ખાતું એટલે વ્યક્તિ ખાતું. બરાબર? રોકડ ખાતાનો માલ મિલકત ખાતા નિયમ આવે તો ઉધાર, જાય તો જમા. અહીં રોકડ આવે છે એટલે ઉધાર. વ્યક્તિ ખાતાનો નિયમ પૈસા લેવાના હોય તો ઉધાર, આપવાના હોય તો જમા. એ પૈસા આપવાના થશે એટલે જમા. રૂપિયા 30,000 SBI માં ભરી ખાતું ખોલાવ્યું, એટલે આપણે 30,000 રૂપિયા SBI માં ભરીએ છીએ, એટલે આપણી પાસે રોકડ જશે. એટલે એક અસર રોકડ ખાતે, બીજી અસર એ ભરેલા પૈસા SBI પાસેથી લેવાના થશે, એટલે બીજી અસર SBI ખાતે. રોકડ ખાતું એટલે માલ મિલકત ખાતું, ભરેલા રોકડ જાય છે એટલે જમા. વ્યક્તિ ખાતું SBI માં ભરેલા પૈસા લેવાના થશે એટલે ઉધાર. આગળ મિત્ર કર્ણ પાસેથી રૂપિયા 10,000 ની લોન લીધી. બરાબર છે? તો લોન લીધી એટલે રોકડ આવશે, એટલે એક અસર રોકડ ખાતે, બીજી અસર કર્ણની લોન ખાતે. રોકડ ખાતું એટલે માલ મિલકત ખાતું અને રોકડ આવશે એટલે ઉધાર. અહીં છે ને આપણે લોન શબ્દ રાખવો ખૂબ જરૂરી છે. 10,000 મિત્ર કર્ણ પાસેથી 10,000 ની લોન લીધી. લોન એટલે શું? ઓછીના લીધેલા પૈસા. કર્ણ પાસેથી ઓછીના પૈસા લીધા એટલે કર્ણ આપણને ઓછીના પૈસા આપશે એટલે રોકડ આવશે. બદલામાં આપણે ઓછીના પૈસા લીધા એટલે કર્ણને કંઈ નહીં આપશું, પણ આપણે આપણા ચોપડા લખીશું કે કર્ણને આટલા રૂપિયા આપવાના છે. એટલે બીજી અસર કર્ણ ખાતે અથવા કર્ણની લોન ખાતે. લોન શબ્દ રાખવો કમ્પલસરી છે, કારણ કે ખાલી કર્ણ ખાતે લખીએ તો પૈસા લેવાના છે એવું બતાવશે, આપવાના છે એવું બતાવશે. બરાબર ને? પણ એ તો ખાલી કર્ણ ખાતે લખીએ તો ખરીદીને આપવાના છે એનો અર્થઘટન એવું પણ થઈ શકે. બરાબર ને? એટલે આપણે લોન શબ્દ રાખવો પડે. લોન કે કર્ણ બંને વ્યક્તિ ખાતું. કર્ણને ગણીએ તો પણ વ્યક્તિ ખાતું, કારણ કે જીવંત વ્યક્તિ. લોન એટલે ચૂકવવાની બાકી રકમ, દેવ દર્શાવે, એટલે એ પણ એ રીતે પણ વ્યક્તિ ખાતું. બેંક ઓફ બરોડાની 8% વ્યાજે 10,000 ની લોન લીધી. 8% વ્યાજ એટલે 8% વ્યાજવાળી સ્કીમમાં 10,000 ની લોન લીધી છે. રોકડ આવશે એટલે એક અસર રોકડ ખાતે. બરાબર? બીજો 8% વ્યાજ એટલે આપણે 1 વર્ષનું 8% લેખે વ્યાજ ભરવાનું થાય લોન લીધા પછી. બરાબર? આ તો લોન લીધી તે વખતની વાત છે, વ્યાજ તો 1 વર્ષ પછી ભરવાનું થશે. એટલે અત્યારે આપણે બેંક આ કર્ણ પાસેથી ઓછીના લીધા, આ બેંક ઓફ બરોડા પાસેથી, એટલે રોકડ આવશે એટલે એક અસર રોકડ ખાતે, બીજી અસર એ પૈસા બેંકને આપવાના થશે એટલે બેંકની લોન ખાતે અથવા તો 8% ની બેંકની લોન ખાતે. આ ટકા રાખવું જરૂરી છે. બરાબર? જે અત્યારે તો ચાલી જાય, પણ તમે કોલેજોમાં આ ટેવ અત્યારથી રાખવી પડે, કારણ કે કોલેજોમાં તમારે કમ્પલસરી લખવું પડે. વ્યક્તિ ખાતું પૈસા આપવાના થશે એટલે જમા. માલ મિલકત ખાતું રોકડ આવે એટલે ઉધાર. પિતાશ્રીના જન્મદિને 20,000 નો મોબાઈલ ફોન આપવાનું નક્કી કર્યું. બરાબર? પિતાજીને જન્મદિન આવે ત્યારે મોબાઈલ આપવાનું નક્કી કર્યું. હવે એ આપણે મોબાઈલ આપવા માટે જયારે ખરીદીશું ત્યારે તાત્કાલિક કે ભવિષ્યમાં પૈસા આપવાના થશે. અત્યારે આપવાના કે લેવાના થતા નથી, એટલે અત્યારે કયો વ્યવહાર થશે? બિનઆર્થિક. બેંકે 15,000 બેંક ઓવરડ્રાફ્ટને મંજૂર કર્યા. ઓવરડ્રાફ્ટ એટલે બેંક આપણને ફેસિલિટી આપે. આપણા ખાતામાં જે પૈસા હોય એના કરતાં વધારે રકમ ઉપાડવાની ફેસિલિટી બેંક દ્વારા આપણને મળતી હોય, તો એ ફેસિલિટી આપણે યુઝ કરીશું. ખાતામાં જે શિલ્લક છે એના કરતાં વધારે પૈસા ઉપાડીશું ત્યારે આપણે બેંકને પૈસા આપવાના થશે. અત્યારે કોઈ આપવાના થતા નથી, એટલે બિનઆર્થિક વ્યવહાર. વિરેન પાસેથી 10,000 નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો છે. ઓર્ડર જ્યારે આપણે પ્રમાણે માલ મોકલીશું ત્યારે બિલ બનશે ને ત્યારે આપણે પૈસા લેવાના થશે. અત્યારે કોઈ લેવાના થતા નથી, એટલે બિનઆર્થિક વ્યવહાર. વિરેનના ઓર્ડર પ્રમાણે વિરેનને તેના ઓર્ડર પ્રમાણે માલ મોકલી આપ્યો, એટલે હવે એને જે ઓર્ડર આપેલો છે તે પ્રમાણે માલ મોકલી આપ્યો, એટલે માલ મોકલ્યો ત્યારે હવે બિલ બન્યું એટલે હવે આપણે એની પાસેથી પૈસા લેવાના થશે, કારણ કે રોકડ શબ્દ નથી અને વિરેનનું નામ આપેલું છે, એટલે હવે એની પાસેથી પૈસા લેવાના થશે. બરાબર છે? તો હવે એની અસર બનાવીએ. તો માલ મોકલી આપ્યો એટલે માલ જશે, એટલે એક અસર માલ અથવા તો
માલ મોકલ્યો શાના માટે ઓર્ડર પ્રમાણે એટલે વેચાણ થયું કહેવાય એટલે એક અસર વેચાણ ખાતે અને બીજી અસર વિલન ખાતે વ્યક્તિ ખાતું માલ વેચે એટલે પૈસા લેવાના થાય એટલે ઉધાર માલ મિલકત ખાતું વેચે તો માલ જાય એટલે જમા થશે 5000 નો માલ નમૂના તરીકે મફતમાં વેચ્યો માલ નમૂના તરીકે મફતમાં વેચ્યો એટલે માલ જવાનો એટલે એક અસર માલ ખાતે અથવા તો જે કારણથી માલ ગયો હોય તે કારણ ખાતે તો કયું કારણ નમૂના તરીકે વેચેલ માલ ખાતે અથવા તમને લાસ્ટ ટાઈમ સમજાવેલું હતું કે જુદી જુદી રીતે વેચાણ સિવાય કોઈ પણ રીતે માલ ધંધામાંથી જાય તો તે કારણોસર માલ લખવામાં આવે અથવા તો એની જગ્યાએ કોમન ખાતું તૈયાર કરવામાં આવે ખરીદ ખાતે એટલે આપણે એને નમૂના તરીકે વેચેલ માલ ખાતે લખી શકીએ અથવા ખરીદ ખાતે પણ આપણે વધારે પ્રિફર ખરીદ ખાતું કરવાનું બરાબર આ તો ખાલી અત્યારે થોડોક વાર સમજાવું તમને કે આ પરથી આ ખાતા પર ડાયવર્ટ થયા છે આપણે બીજી અસર નમૂના તરીકે એટલે જાહેરાતના હેતુ માટે વેચેલી એટલે બીજી અસર જાહેરાત ખર્ચ ખાતે ઉપજ ખર્ચ ખાતું ખર્ચ થશે એટલે ઉધાર નમૂના તરીકે વેચેલ માલ ખરીદ ખાતું જમા 1000 નો માલ નમૂના તરીકે મળ્યો નમૂના તરીકે મળેલો છે આપણને મફતમાં માલ મળેલો છે કોઈ કંપની પરફ્યુમ બનાવ્યું હોય ને એની એક બોટલ આપણને એઝ અ ફ્રી સેમ્પલ આપે કે તમે યુઝ કરજો ગમે તો બજારમાંથી લેશો બરાબર લેજો તો અહીંયા આપણે બોટલ લઈએ છીએ પણ બદલામાં આપણે એને તાત્કાલિક કે ભવિષ્યમાં પણ પૈસા આપવાના થતા નથી એટલે બિનઆર્થિક વ્યવહાર બેંકે વ્યાજના 1000 જમા કર્યા એટલે આગળ પણ સમજાવેલું આપણા ખાતામાં જમા કરે આપણા ખાતામાં પાસબુકમાં જમા કરે એટલે બેલેન્સ વધે એટલે આપણને આવક થઈ કહેવાય બરાબર છે એટલે વ્યવહાર શું બને વ્યાજના રૂપિયા 1000 રૂપિયાની આવક અથવા તો વ્યાજના રૂપિયા 1000 મળ્યા બરાબર છે પણ આ મળ્યા તો આપણને રોકડા નથી મળ્યા આપણા ખાતામાં જમા થયા જે આપણે બેંકમાંથી ઉપાડી શકીએ બરાબર ને એટલે એક અસર આપણે બેંક પાસેથી પૈસા લેવાના બેંક ખાતે બીજી અસર શાના તો કે વ્યાજના એટલે વ્યાજ ખાતે વ્યાજ ઉપજ ખર્ચ ખાતું વ્યાજના મળે એટલે આવક થવાની એટલે જમા વ્યક્તિ ખાતું આપણા ખાતામાં જમા થયા એટલે પૈસા બેંક પાસેથી લેવાના થશે એટલે ઉધાર એ જ રીતે બેંકે રૂપિયા 2000 બેંક ચાર્જીસ પેટે ઉધાર્યા એટલે ઓટો ડેબિટ સિસ્ટમ હોય એટલે આપણા ખાતામાં બેંક અકાઉન્ટ મેન્ટેન કરવાનો ચાર્જ બેંકે ઉધારી દીધો એટલે ડેબિટ કર્યા એટલે આપણા ખાતામાંથી એટલા પૈસા કપાઈ જશે એટલે એ એનાથી શું થશે બેલેન્સ ઘટશે એટલે ખર્ચ થયો કહેવાય કયો ખર્ચ બેંક ચાર્જીસ નામનો બરાબર ને એટલે એક અસર બેંક ચાર્જીસ ખાતે બીજી અસર એ પૈસા બેંકમાં અકાઉન્ટમાંથી કપાય એટલે બેંકમાં બેલેન્સ ઘટશે એટલે બીજી અસર બેંક ખાતે બેંક ચાર્જીસ ઉપજ ખર્ચ ખાતું ને ખર્ચ થાય એટલે ઉધાર બેંક ખાતું વ્યક્તિ ખાતું આ ઉધાર એટલે આ જમા 1000 બેંકમાંથી દુકાન ખર્ચ માટે ઉપાડ્યા જોજો બરાબર ધ્યાન આપજો બેંકમાંથી દુકાન ખર્ચ માટે ઉપાડ્યા એટલે આ દુકાન માટે પૈસાની જરૂરિયાત છે જે બેંકમાંથી આપણે ઉપાડીએ છીએ એટલે બેંકમાંથી 1000 રૂપિયા ઉપાડ્યા અને દુકાન ખર્ચ માટે દુકાનમાં ખર્ચા કરવા માટે બેલેન્સ નથી એટલે બેલેન્સ લાવીને બેંકમાંથી 1000 રૂપિયા લાવીને દુકાનમાં 1000 મૂક્યા એટલે દુકાનમાં રોકડા 1000 આવવાના એટલે એક અસર રોકડ ખાતે બીજી અસર બેંકમાંથી ઉપાડી એટલે બેંકમાં એટલું બેલેન્સ ઘટશે એટલે બીજી અસર બેંક ખાતે રોકડ માલ મિલકત ખાતું રોકડ આપણા ધંધામાં આવશે એટલે ઉધાર બેંક વ્યક્તિ ખાતું આ ઉધાર એટલે આ જમા આગળ 1000 બેંકમાંથી અંગત ખર્ચ માટે ઉપાડ્યા આ દુકાન ખર્ચ માટે અને આ અંગત ખર્ચ માટે બરાબર છે તો આમાં પણ 1000 રૂપિયા બેંકમાંથી ઉપાડ્યા એટલે બેંકમાં એટલું બેલેન્સ ઘટવાનું એટલે એક અસર બેંક ખાતે આની જેમ જ બરાબર આ પણ બેંકમાંથી ઉપાડે છે આ પણ બેંકમાં બંને સંજોગોમાં બેંકમાંથી બેલેન્સ ઘટવાનું એટલે બંને સંજોગોમાં બેંક ખાતે અસર રહેશે આ દુકાન ખર્ચ માટે ઉપાડેલા છે એટલે બેંકમાંથી 1000 રૂપિયા ઉપાડેલા એ દુકાનમાં લાવીને મૂક્યા એટલે ધંધામાં કેશ આવી પણ આ અંગત ખર્ચ માટે ઉપાડેલા છે એટલે બેંકમાંથી ઉપાડેલા પૈસા ક્યાં જશે ઘર ખર્ચ માટે અંગત ખર્ચ એટલે ઘરે જશે ધંધાનો માલિક જે છે એના ઘરે જશે ધંધામાં કેશ આવતી નથી એ કેશ ક્યાં જશે માલિકના અંગત વપરાશ માટે જશે બરાબર તો એ જે 1000 રૂપિયા માલિક અંગત વપરાશ માટે લીધા છે જે ભવિષ્યમાં માલિક પાસેથી લેવાના થશે એટલે બીજી અસર ઉપાડ ખાતે વ્યક્તિ ખાતું પૈસા લેવાના થશે એટલે ઉધાર આ જમા બરાબર આ ખાતાના 5 પ્રકાર છે જે તમારે લખવાના છે બીજું ચેપ્ટર આ પૂરું થાય છે આપણે આવતીકાલથી અથવા કાલનો દિવસ આપણે રિઝલ્ટ ડે રાખીએ છીએ એટલે જે કોઈ પણ વિડીયો તમારા પેન્ડિંગ બાકી હોય એ તમારે જોઈ લેવા અને કોઈ પણ વસ્તુ સમજ નહીં પડે તો કાલ સુધીમાં પૂછી લેવું શનિવારથી આપણે નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ આમનોંધ એ ખૂબ અગત્યનું ચેપ્ટર છે
આમનોમ જેને આવડે એ કંઈ પણ વસ્તુ શીખી શકે. આમનોમ શીખવું એ કોમર્સ વાળાની પહેલી જવાબદારી હોય. બરાબર, જવાબદારી અથવા તો સપનું કહીએ તો સપનું, બરાબર, એ પહેલું એનો ગોલ હોય. આમનોમ શીખવું એ કોમર્સ ભણવા વાળાનો પહેલો ગોલ હોય અને શીખવવા વાળાનો પણ પહેલો ગોલ હોય. જો એ આમનોમ શીખવી શકે તો બધી વસ્તુ સમજાવી શકે અને શીખવી શકે. જો આમનોમ શીખવા વાળો શીખી શકે તો એ કોઈ પણ વસ્તુ સમજી શકે અને કોઈ પણ વસ્તુ શીખી શકે, જો એ આમનોમ શીખી શકે. બરાબર છે. એટલે આમનોમ એટલે જે રીતના ગણિતમાં 0 થી 9 સુધીની સંખ્યાનું જેટલું મહત્વ છે એટલું અકાઉન્ટ શીખવા માટે આમનોમનું મહત્વ છે. તો એ આમનોમ કેવી રીતના બનાવવાની, અત્યાર સુધી જે આપણે છેલ્લા 2 મહિનાથી કામ કરીએ છીએ, આમનોમ કેવી રીતના બનાવવાની છે એના માટે કામ કરીએ છીએ. બરાબર, આ 2 મહિનાની જગ્યાએ 20 દિવસમાં પણ પતી શકે. બરાબર છે. પણ એમાં કચાશ રહી જાય તો તમારે 5 વર્ષ માટે ભોગવવું પડે. બરાબર છે. એટલે એવું ન બને એટલા માટે આપણે એકદમ સરળતાથી આમનોમ બનાવી શકીએ એવું આપણે પ્લેટફોર્મ બનાવ્યું છે. તો એ પ્લેટફોર્મ આપણું આખું તૈયાર છે. હવે આપણે આમનોમની અંદર આ જે વસ્તુ જે છે આ ફોર્મેટમાં લખતા હતા એને આપણે ફોર્મેટ આખું ચેન્જ કરવાનું છે. બરાબર છે. એટલું છે, બીજું કંઈ નથી. 70 to 80% ચેપ્ટર તો ઓલરેડી આમનોમનું આપણે આ વ્યવહારોની બે અસર થકી જોઈ લીધું છે. બરાબર. તો ફરી પાછી રિક્વેસ્ટ છે કે જે કંઈ બાકી પેન્ડિંગ હોય એ જોઈ લેજો અને નહીં સમજ પડે તો પૂછી લેજો. આપણે શનિવારથી નવું ચેપ્ટર શરૂ કરી દઈશું. થેન્ક યુ વેરી મચ.